અને લગ્નના 25 વર્ષ થઈ જાય ને પછી ટેબલ ટર્ન થઈ જાય. પછી પત્ની દાદાગીરી કરે. એને ખબર છે કે કિલોમીટર પૂરા થઈ ગયા, હવે આ ક્યાંય જઈ શકે એમ નથી. જુવાન હતા ત્યાં સુધી વાળ હતા માથે, શરીર સરસ હતું, પેટ બહાર નહોતું આવ્યું. આ બધા સમયમાં ક્યાંક બહાર હજી બજારમાં ભાવ આવે એમ છે. હવે વાંધો નહીં, હવે આમાં કંઈ થાય એમ નથી. એટલે પછી પત્ની કે લઈ લો, જાતે કરી લો. આવું જ શરીર પણ કરે છે. પહેલા 50 વર્ષ શરીર ઉપર આપણે એટલો અત્યાચાર કર્યો છે. પાણી આપ, આવું શરૂઆતમાં સુર નીકળે, પછી કે પાણી આપીશ પ્લીઝ. એક બે જણા રજપૂત, એમાં એક મિત્ર બીજા મિત્રને ઘરે જમવા ગયો. એટલે એ ગયા, બેઠા, અને પતિએ બૂમ પાડી, મહેમાન છે. એટલે પત્ની આવીને આમ નીચું જોઈને થાળીઓ મૂકી ગઈ. જમવાના છે. એટલે પત્ની આવીને પીરસ્યું, રોટલા પીરસ્યા, ખાવાનું પીરસ્યું. પાણી આપો એટલે પાણી આવ્યું. છાશ લાવો એટલે છાશ આવી. એક અક્ષર બોલ્યા વિના પેલી નીચું જોઈને કામ કરે. એટલે જે જમવા આવ્યો તો મહેમાન, એણે પૂછ્યું કે આ તો જોરદાર યાર, તમારા ઘરમાં તો, મારે ઘેર તો આવું નથી. એટલે નો પ્રોબ્લેમ. આમાં એવું છે મજા કે આપણે વાત ભલે સંયમની કરતા હોઈએ, પણ આવી એક નાનકડું પણ જો ડિસ્ટ્રેક્શન આવે ને તો આપણને બધાને એમાં વધારે રસ છે. સહેજ કંઈ થાય ને તો જ્યાં છીએ ત્યાં ન રહેવું ને બીજે જતા રહેવું, એ આપણા બધાની પ્રકૃતિ છે. એમાં કંઈ કોઈ હું એવી જ છું, જરાય જુદી નથી. સિનેમા થિયેટરમાં સારામાં સારી ફિલ્મ ચાલતી હોય, સારામાં સારું ગીત ચાલતું હોય, પણ જો પાછળ ઝઘડો થાય ને તો આગળ જોવામાં કોઈને રસ નથી. ત્યાં શું થયું? પૈસા ખર્ચીને આવ્યા છીએ, આ જોવા આવ્યા છીએ, એને બદલે જો પાછળ ઝઘડો થયો તો આગળ ફિલ્મનું કામ કરે, બધા પાછળ જુએ. એટલે આમાં કંઈ બરોબર છે, બધું નોર્મલ છે. તો પેલા રજપૂત ભાઈએ પૂછ્યું કે આ જોરદાર યાર તમારા ઘરમાં, અમારે ઘરે આવો કંટ્રોલ નથી. એટલે પેલાએ કહ્યું કે આમાં શું થયું કે હું લગ્ન કરવા ગયો હતો ને અમે પાછા આવતા હતા ત્યારે રસ્તામાં બિલાડી આડી ઉતરી. એટલે મેં કાઢી તલવારને 2 કટકા કરી નાખ્યા. એ દિવસથી એને ખબર છે કે મારાથી ગુસ્સો મારો કેવો છે. એટલે પેલાને થયું કે આ આઈડિયા સારો છે, આનાથી પણ જો કંટ્રોલમાં આવતી હોય તો. એટલે ઘેર ગયા અને એમણે એના દીકરાને કહ્યું હું જમવા બેસું ને ત્યારે એક બિલાડીને મોકલજે. એટલે જમવા બેઠા અને પત્નીએ પીરસવા માંડ્યું ને બિલાડી આડી ઉતરી. એટલે એણે જમતા જમતા કાઢી તલવારને 2 કટકા બિલાડીના કરી નાખ્યા. એટલે પત્ની આવી, આમ સાવરણીથી વાળી લીધું ને કે આ બધું પહેલે દિવસે કરવાનું. આ બહુ ઇન્ટરેસ્ટિંગ છે. કોઈ પણ પ્રકારનું રિએક્શન આપ્યા વિના એને બધું બાળી લીધું. એવી રીતે બીજી તરફની કથા છે કે એક પતિ પત્નીના લગ્ન થયા, હનીમૂન પર ગયા અને બંને જણા ઘોડેસવારી કરવા માંડ્યા. એટલે પત્નીનો ઘોડો જરા અડિયળ હતો એટલે ઘોડાએ એકવાર પાડી નાખી, પત્ની ફરી બેઠી, ઘોડાએ બીજી વાર પાડી નાખી. એટલે પત્નીએ રિવોલ્વર કાઢીને ઘોડાને મારી નાખ્યો. એટલે પતિએ એ દિવસથી નક્કી કર્યું કે કોઈ પણ સવાલ 2 જ વાર પૂછવો, 3જી વાર નહીં પૂછવાનો. આ કંટ્રોલની રમત છે. પણ કંટ્રોલ જ્યારે આપણે બીજા પર કરવા નીકળીએ છીએ ને ત્યારે આપણે ભૂલી જઈએ છીએ આખી ગેમમાં કે સૌથી પહેલું જે આપણે કરવું પડે છે ને જાત પરનો સંયમ ખોવો પડે છે. એક વાક્ય મેં બહુ સરસ વાંચેલું કે ટેમ્પરામેન્ટ એ બહુ જ મોંઘી જણસ છે, એને ઘડી ઘડી ખોઈ ન નાખવી. ઘણા લોકો કે આઈ લૂઝ માય ટેમ્પર વેરી ફાસ્ટ,
ડોન્ટ લૂઝ ઇટ. યુ મે નોટ ફાઇન્ડ ઇટ વન ડે. એકવાર છટકેલું મગજ કદાચ પાછું ન આવે તો. હું બહુ નાની હતી ને ત્યારે આમ બાડી આંખ કરીને જોઈએ ને તો મારા નાની મને બીવડાવતા કે છીંક આવશે ને તો આવી જ રહી જઈશ. અને ત્યારથી એ પ્રયોગ મેં બંધ કરી દીધેલો કે કદાચ આવે તો, કદાચ આંખ આવી થઈ જાય તો. માણસે આ દુનિયામાં 2 વસ્તુ બનાવી, બાકી બધું એને કુદરતે આપ્યું. હવા, પાણી, સૂર્યપ્રકાશ, ઓક્સિજન, જમીન. 2 વસ્તુ માણસે બનાવી, એક ધર્મ ને બીજી ભાષા. અને બહુ શાંતિથી વિચારો ને તો સમજાય કે આ 2 વસ્તુએ માણસને જેટલું નુકસાન કર્યું છે ને એટલું દુનિયામાં બીજી કોઈ વસ્તુએ નથી કર્યું. ભાષાનો ઉપયોગ આપણે સામાન્યતઃ કમ્યુનિકેશન માટે નથી કરતા. ખરેખર જો ભાષાનો ઉપયોગ કમ્યુનિકેશન માટે જ કરવાનો હોય ને તો 500 શબ્દો પૂરતા છે. 500 શબ્દોમાં માણસ પોતાનો વ્યવહાર ચલાવી શકે, એનાથી વધારે એને કોઈ વસ્તુની જરૂરત જ નથી. પણ આપણે વધુ ને વધુ શબ્દો શોધીએ છીએ. એનું કારણ શું? એ શબ્દનો આપણે વધુ ને વધુ ઉપયોગ કરવો છે. ઉપયોગ એટલે શું? આપણે સામેની વ્યક્તિને આપણી વાત પહોંચાડવા માટે આ ઉપયોગ કરીએ છીએ? ના, આપણે સામેની વ્યક્તિને આપણી વાત વધુ પ્રભાવી રીતે પહોંચાડવા માટે શબ્દનો ઉપયોગ કરીએ છીએ. મળ્યું એવું કહેવાથી ચાલે તો પ્રાપ્ત થયું એવું શા માટે કહેવું જોઈએ? પણ છતાં આપણે પ્રાપ્ત થયું એવો શબ્દ શોધી કાઢ્યો. મળ્યું એવું કહેવાથી તમે ન સમજો, હું તમને કહું કે મને આ મળ્યું તો તમને સમજાય જ, પણ આપણે પ્રાપ્ત થયું શોધ્યું. આપણે એનાથી ઉપરનો શબ્દ શોધ્યો. એનું કારણ એ છે કે આપણે સામેના માણસને વધુ ને વધુ પ્રભાવમાં લાવીને એને કંટ્રોલ કરવો છે. સંયમ એ કંટ્રોલ નહીં કરવાની પ્રવૃત્તિ છે. તમને કોઈ પણ ક્યારેય પણ એમ કે સંયમ એ કંટ્રોલ કરવાની પ્રવૃત્તિ છે તો મારે એનાથી સાવ કમ્પ્લીટલી કોન્ટ્રાડિક્ટરી વાત કરવી છે કે સંયમ એ કંટ્રોલ કરવાની પ્રવૃત્તિ છે. તમારી સામે કોઈ ખાતું હોય અને તમને એમ થાય કે લાવ એક પાણીપુરી ખાઈ લઉં અને તમે ન ખાઓ, એ સંયમ નથી. તમે બનાવીને આપતા હો ને છતાંય તમને ઈચ્છા ન થાય, તમને એવો વિચાર જ ના આવે કે લાવ એક મોઢામાં મૂકું, એ સંયમ છે. થયેલી ઈચ્છાને મારી નાખવી, દમન કરવું, શમન કરવું એ સંયમ જ નથી. સંયમ એ છે કે તમને ઈચ્છા થાય જ નહીં. સંયમ એ છે કે તમે એ આખી પ્રવૃત્તિમાંથી બહાર નીકળી જાઓ, તમારી મનસ્થિતિ બદલાય. કૃષ્ણએ બહુ સરસ કહ્યું છે કે પરિસ્થિતિ બદલવાથી રાષ્ટ્ર નહીં બને, મનસ્થિતિ બદલવાથી રાષ્ટ્ર બનશે. ચરિત્ર નિર્માણ એ કોઈ એવી પ્રવૃત્તિ નથી કે જેની અંદર તમે સામેના માણસને એક કેપ્સ્યુલ આપો, એ ખાઈ જાય ને એનું ચરિત્ર નિર્માણ થઈ જાય. વિવેકાનંદ જ્યારે શિકાગોમાં ભાષણ આપવા ગયા અને પહેલી વાર એમણે કહ્યું માય બ્રધર્સ એન્ડ સિસ્ટર્સ, એ આખું એ ભાષણ પૂરું થયું પછી એક બહુ જ સૌંદર્યવાન છોકરી એમની પાસે આવી અને એમણે આવીને કહ્યું કે હું બહુ તમારાથી ઇમ્પ્રેસ થઈ છું. મને એવું લાગે છે કે મને તમારા જેવું એક સંતાન જોઈએ છે. હું તમારાથી એક સંતાન ઈચ્છું છું. તમે વિચારી જુઓ કે મારા જેવું સૌંદર્ય અને તમારા જેવી બુદ્ધિ, આવું જો કોઈ સંતાન જન્મે તો કેટલું અદ્ભુત હશે, એ આ સમાજનું કેટલું ભલું કરશે. અને ત્યારે વિવેકાનંદે એને કહ્યું કે મારા જેવું શું કામ, મને જ તમારું સંતાન માની લો. હું એને સંયમ કહું છું. ના બેન, આવું કરાય નહીં, આવું વિચારાય નહીં, આવું કશું એણે નથી કહ્યું. એણે એ શરીર માગવા, સ્નેહ માગવા, પ્રેમ માગવા, સંબંધ માગવા આવેલી યુવતીને એનું માતૃત્વ જગાડી આપ્યું. એને સંયમ કહી શકાય. નરસિંહ જાય છે પોતાની દીકરીનું મામેરું કરવા. પત્ર આવ્યો છે શ્રીરંગ મહેતાને ત્યાંથી કે તમારી દીકરીનું સીમંત છે, આવો. નરસિંહ પહોંચે છે અને વડસાસુ એક લિસ્ટ લખાવે છે. તમે જો કોઈ પણ કુંવરબાઈનું મામેરું મેળવીને પ્રેમાનંદનું વાંચી શકો તો એ લિસ્ટ વાંચીને ભલભલાના હજા ગગડી જાય એવું લિસ્ટ છે.
સવાસેર કંકુથી એ શરૂ કરે છે અને ક્યાંની ક્યાં પહોંચે છે. અને બધું પૂરું થયા પછી કહે છે કે કંઈ ન મળે તો બે પાણા વહુજી. છેલ્લે કંઈ ના મળે ને તો તારા બાપને કહે છે કે બે પથરા લઈને આવે. દીકરી લિસ્ટ લઈને જાય છે. મહેતાજી બેઠા છે, સાથે 4 સાધુ છે, કંઈ નથી લાવ્યા. અને દીકરી એને લિસ્ટ આપે છે કે આપ્યું છે, જુએ છે, માથા નીચે મૂકી દે છે. અને દીકરી ખૂબ ગુસ્સે થાય છે કે મારી માં કેમ મરી ગઈ, તમે કેમ ના મરી ગયા? મારી માં મરી ના ગઈ હોત ને તો એ ગમે એમ કરીને ઉધારી કરીને આમ કરીને પેલું કરીને પણ આ મામેરું નાનું મોટું એ કરત. આપણે બધાએ વારંવાર વાંચ્યું છે ગળો ફૂટે ને રજળે ઠીક કરી, એ આમાં છે. એ મૂળ પ્રેમાનંદમાંથી આવે છે. અને મહેતા કંઈ નથી બોલતા. એક દીકરી બાપને એમ કહે કે તમે કેમ ના મરી ગયા, તેમ છતાં એનો જવાબ આપ્યા વગર એ માથા નીચે એ લિસ્ટ મૂકી દે છે કે તું જા. વાલ કરે છે દીકરીને. અને દીકરી રડતી રડતી જાય છે. મહેતાજી ઊંઘી જાય છે એ લિસ્ટ ઓશિકા નીચે મૂકીને. સવાર પડે છે. કેદારો ગાઈને પાણી ઠંડુ કરવાનો પ્રસંગ છે, એ તો બધાને ખબર જ છે. અને સવારે નાહી ધોઈને સરસ મજાના તૈયાર થઈને તો પહોંચે છે મામેરામાં. છાબમાં તુલસી દલ મૂકે છે અને શંખ ફૂંકે છે અને ઈશ્વરને કહે છે કે તું નહીં આવે ને તો તારું ખરાબ લાગશે, મને કંઈ ફેર નથી પડતો. આપણે કર્મના સિદ્ધાંતની કેવી કથાઓ કરીએ છીએ. આમ કર્મનો સિદ્ધાંત છે ને આમ આવતા જન્મમાં ને આ જન્મમાં પેલા જન્મમાં પૂર્વજન્મના પુણ્ય ને કર્મ ને આ બધાની બહાર નીકળીને જો ખરેખર એકવાર એટલું વિચારીએ કે તમારા દરેક કાર્યનો સાક્ષી જો ઈશ્વર હોય તો તમે ખોટું કરો જ કેમ? હું એમ કહું કે મારું આ મામેરું જ નથી, આમાં હું કંઈ કરતો જ નથી, હું કરતા છું જ નહીં. એ કરતા ભાવ એણે સગી દીકરીમાંથી કાઢી નાખ્યો છે. અરે રે મારી દીકરીનું શું થશે એવો એને વિચાર નથી આવતો. આ તારું કામ છે, કર આવીને. એ એટલો બધો ઈશ્વર સાથેના એકાકાર હોવાનો ભાવ છે. લોકો શું બોલે છે, નાગરી ના થશે છે, કશાયથી એને ફેર નથી પડતો. એ સંયમ છે. એણે પાછા ફરીને એકવાર જોયું નથી કે લોકો શું બોલે છે. એનું ધ્યાન તો સંપૂર્ણપણે એમાં છે કે પેલો આવે અને હું એના દર્શન કરું. મામેરું લાવે તો સારું, ન લાવે તો વધારે સારું, મને કંઈ ફેર નથી પડતો. દરેક વખતે જ્યારે જ્યારે આપણે આ વાતમાં ઉતરીએ છીએ અથવા જ્યારે જ્યારે આપણે સંયમની વાત કરીએ છીએ અથવા જ્યારે જ્યારે આપણે કંટ્રોલની વાત કરીએ છીએ અથવા જ્યારે જ્યારે આપણે વિરક્તિ અનાસક્તિની વાત કરીએ છીએ, એ દરેક વખતે આપણી અંદર ક્યાંક કશેક નાનકડો અહંકાર છે, હું છોડું છું નો ભાવ છે. આપણે ભગવાનને ત્યાં જઈએ ને ત્યારે બાર્ટર બહુ કરીએ. તું મને આમ આપ તો હું તને આમ આપું. એટલે તમને તું જો મારું આટલું કામ કરી આપે તો હું તને 5 દીવા કરીશ. પણ એ 5 દીવા કરવાનું ઘી લાવ્યા ક્યાંથી? હું તને વાઘા, અમારે ત્યાં શ્રીનાથજી જે લોકો પૂજતા હોય એમ કે ભગવાનને નવા વાઘા કરીશું. પણ એ વાઘા તમે લાવશો ક્યાંથી? એ તમને વ્યવસ્થા કરી આપશે કે એના વાઘા તમે એને ચડાવો. એ ભાવ છે કર્મનો, એ ભાવ છે ઈશ્વર. જ્યારે જ્યારે અનાસક્તિની વાત આવે ત્યારે મને બહુ રસ એટલા માટે પડે છે કે અનાસક્તિની વાતો આપણે બધા બહુ કરીએ છીએ, પણ અનાસક્તિ ખરેખર જો કેળવવાની આવે ને તો આપણામાંથી ભાગ્યે જ કોઈ એ કક્ષાની અનાસક્તિ કેળવી શકે જે કક્ષાની અનાસક્તિ શ્રી કૃષ્ણએ બતાવી. તમે વિચારો કે એક સુરાજ્યનું નિર્માણ કર્યું. એ સુરાજ્ય શું? 22 વર્ષનો 21 વર્ષનો એક છોકરો સાંદીપનીના આશ્રમમાંથી બહાર નીકળ્યો. કોઈ પણ એક યુવાન ગ્રેજ્યુએટ થઈને નીકળે એવી રીતે બહાર નીકળ્યો. ત્યારે કોઈ પણ એક યુવાનની જેમ એના મગજમાં હતું કે મારા બાપાના બિઝનેસમાં નથી જવું, આ માખણ હું નહીં વેચું. આજે આપણો દીકરો આપણને એમ કહે કે આ તમારા પ્રેસ પર બેસવા હું નહીં આવું, કે આ તમારી ફેક્ટરી પર બેસવા હું નહીં આવું, મારે તો બીજું જ કંઈ કરવું છે. એવી રીતે એણે પણ એના પિતાને કહ્યું કે આ માખણ વેચવા હું નહીં આવું. તમે જે માખણ 2 રૂપિયે વેચી કાઢો છો એ માખણ ત્યાં અમૂલમાં પેલો 22 રૂપિયે વેચે છે. આ સાદી આજના કન્ટેમ્પરરી વિષય સાથે તમે આને જોડો તો આટલી જ વાત છે કે જે દહીં દૂધ ઘી આ ગોપ લોકો અહીંયા ઉત્પન્ન કરતા હતા એ બધું જ
કંસ એનું બહુ હેવી દાણ લેતો હતો, બરાબર. દાણ ઇઝ વેરો, ટેક્સ, હાઉએવર. સો આ લોકો 2 રૂપિયામાં વેચતા હોય, એને પેલો 22 રૂપિયામાં વેચતો હતો. તો આ જે ડિફરન્સ હતો, ક્લાસ ડિફરન્સ, એમાંથી લોકોને બહાર કાઢવાના. આ ક્લાસ ડિફરન્સમાંથી લોકોને બહાર કેવી રીતે કઢાય? તો સૌથી પહેલાં એણે એમ નક્કી કર્યું કે એન્વાયરમેન્ટ ક્લીન કરો. કેવી રીતે ક્લીન કરો? કે આ યમુનાના પાણીમાં જે કાલીય વસે છે એને તમે અહીંથી બહાર કાઢો. જેટલો સાત્વિક અથવા જેટલો વૈજ્ઞાનિક જૈન ધર્મ છે, એટલી જ વૈજ્ઞાનિક અને એટલી જ સાત્વિક બીજા ધર્મોની કથાઓ છે. પણ એ ધર્મોની કથાઓ જેમ જૂની થતી ગઈ, એમાં એમ જૂની વાતો સાથે બીજી વાતો ઉમેરાતી ગઈ અને એ વાતોને લોકો ભૂલી ગયા. ઇસ્લામની વાત કરીએ તો સૌથી વધારે વુમન એમ્પાવરમેન્ટ જો કોઈ ધર્મમાં હોય તો એ ઇસ્લામમાં છે. મહેર કબૂલ કરવામાં આવે છે લગ્ન વખતે. જો ડિવોર્સ થાય તો આ સ્ત્રીધન એને ચૂકવી આપવાનું, એ મહેર છે. લગ્ન જ્યારે નક્કી થાય ત્યારે નક્કી કરવામાં આવે છે કે ફલાણા ફલાણાના દીકરા સાથે આની દીકરીના વલ્દ આટલી મહેર કબૂલ કરવામાં આવે છે. તને કબૂલ છે? અને પેલો એમ કે હા મને કબૂલ છે, તો આ લગ્ન થાય. અને જો ડિવોર્સ થાય તો આ મહેર ચૂકવી આપે તો જ એ તલાક સાચા ગણાય અથવા તો જ એ તલાક સ્વીકારવામાં આવે. આ વુમન એમ્પાવરમેન્ટ આજથી આટલી સદીઓ પહેલાં કરવામાં આવ્યું, એ આપણે ભૂલી ગયા. પેલા 3 વાર તલાક 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 આપણને યાદ રહ્યા. જ્યારે જ્યારે કોઈ પણ ધર્મની વિભાવના કરવામાં આવે છે, કોઈ પણ ધર્મની વ્યાખ્યા કરવામાં આવે છે, કોઈ પણ ધર્મની સંસ્થાપના કરવામાં આવે છે, ત્યારે એ સંસ્થાપના, એ વિભાવના, એ વ્યાખ્યાની પાછળનો વિચાર હંમેશા સંયમનો હોય છે, હંમેશા કંટ્રોલનો હોય છે. કયા કંટ્રોલનો? માણસોને કંટ્રોલમાં કરવાનો, લોકોને અફીણ આપવાનો. આ રાધેમાં આપણને બધાને ખબર જ છે, મિની સ્કર્ટ પહેરીને ફોટા પડાવે અને એને લોકો પગે લાગે. આસારામજીના વિડીયો જેમણે જોયા હશે એ બધાને સમજાયું હશે કે આને ગુરુ કેમ કહેવાય. હું તો બાપુને ત્યાં ગઈ હતી ને બોલી આવી કે આપણે 3 જણાને બાપુ તરીકે ઓળખીએ છીએ, એક ગાંધીજીને, એક મુરારી બાપુને ને ત્રીજા આસારામને. પણ એમાંથી કયા બાપુ સાથે આપણો સંબંધ છે તો આપણે જ નક્કી કરીએ ને. આપણે કોને બાપુ કહેવા છે એ આપણે નક્કી કરીએ, એ નક્કી ન કરે. અને એ નક્કી કરવાની આવડત, એ નક્કી કરવાનો અધિકાર, એ નક્કી કરવાની બુદ્ધિ, એને હું સંયમ કહું છું. કોઈ અમુક વર્ણના લોકો હોય એ તો દરેક ચોખ્ખા કપડાં પહેરેલા માણસને પગે લાગે. એને ખબર નથી આમાંથી કોણ કયા વર્ણનું છે. એને માટે તો બધા જ મોટા માણસ છે. એક વાઘરણ હતી, એના વાઘરીનું મૃત્યુ થયું. એટલે વાઘરણે નક્કી કર્યું કે હું સતી થઈશ. એ સમયે બધા ઉચ્ચ વર્ણના લોકો સતી થતા હતા, તો એણે કહ્યું હું પણ સતી થઈશ. એટલે બધાએ એને સમજાવી કે ભાઈ રહેવા દે, આમાં પડાય નહીં, આ બધું નકામું છે. અમે ગઈકાલે પણ કહી હતી વાત. અને પેલી વાઘરણે કહ્યું કે ના, મારે તો સતી થવું જ છે. એટલે બધાએ પંચે સમજાવી, માણસોએ સમજાવી, ઘરના લોકોએ સમજાવી, પણ કંઈ માની નહીં કે ના હું તો સતી થઈશ. એટલે કે ભલે, જેવી સતીમાની ઈચ્છા. બીજે દિવસે સવારે ઢોલ ત્રાંસા વાગે, એ તો સુંદર દુલ્હનનો શણગાર કરીને નીકળી. પાછળ પાછળ આખું ગામ, આગળ આગળ બેન ચાલે, એની આગળ એના પતિની નનામી ચાલે, ને બધું હે 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 કરતા બધા નીકળ્યા. સતીમાનો જય, સતીમાનો જય. પહોંચ્યા, સૂતા ત્યાં. પેલા એમને સુવડાવ્યા, એમના પતિના શબને. વાઘરણે એમને ખોળામાં લીધું, વાળ છૂટા મૂક્યા, અગ્નિદાહ દીધો, ને જેવી પહેલી ઝાડ લાગી એવી મારી કૂદકોને નીકળી ગઈ. એટલે એ જેવી ભાગી એટલે એની પાછળ ગામ ભાગ્યું. ગામ કેમ ભાગ્યું? કે હવે તો થવું જ પડે. આટલે સુધી પહોંચ્યા પછી તું છટકી જાય એ કંઈ ચાલે બાલે નહીં. એટલે વાઘરણને માંડ માંડ પકડી. એટલે એણે કીધું ઉભા રહો, ઉભા રહો, મારી વાત સાંભળો. તો કે મેં સતી થવાનું નક્કી કર્યું. તો કે હા કર્યું. કે મેં આટલો મોટો ઉત્સવ કર્યો. તો કે હા કર્યો. કે મેં તમને બધાને આવી રીતે ભેગા કર્યા, ગામ જમાડ્યું. તો કે હા જમાડ્યું.
તા પર બેઠી તો કે હા બેઠી, વાઘરીનું ખોળ માથું મારા ખોળામાં લીધું તો કે હા લીધું. તો કે આપણી નાતમાં આટલુંય કોણે કર્યું છે?